જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 79 દવાખાનાની શરૂઆતની રજૂઆત કરીશું. મારા જીવન ઉપર સૌથી વધુ પ્રભાવ કોઈ તત્વનો પડ્યો હોય તો તે વિદેશ યાત્રાનો છે. ભારત સંબંધી કેટલાય મારા પૂર્વગ્રહો બરફની માફક પીગળી ગયા. ઈચ્છા ન હોવા છતાં પણ જ્યારે બંને પ્રજાઓ, વ્યવસ્થા, સમૃદ્ધિ, પ્રામાણિકતા તથા આરોગ્ય વગેરેની તુલના થઈ જાય ત્યારે ગ્લાનિ સાથે ભારતની સ્થિતિ ઉતરતી જણાય. વિદેશ યાત્રાઓ પહેલાં મારામાં કૂટી કૂટીને પૂર્વગ્રહો ભરેલા હતા કે ભારત જેવો કોઈ દેશ નથી, આપણા જેવી કોઈ પ્રજા નથી અને આપણા જેવી કોઈ મહાન સંસ્કૃતિ નથી. મને લાગે છે કે આજે પણ અસંખ્ય માણસો આવો અફીણિયો નશો પીને મસ્તીમાં મહાલી રહ્યા છે. વાસ્તવિકતાની અનુભૂતિ અને તેનો સ્વીકાર થતાં જ આવો નશો ઉતરી ગયો. હવે આપણી દુર્દશાનું વાસ્તવિક ચિત્ર, તેના કારણો તથા તેના ઉપાયો તરફ લક્ષ્ય જાય છે. સ્વપ્નલોકની ભવ્યતાના ઝૂલે ઝૂલવાથી કોઈનું કલ્યાણ થતું નથી. દુર્ભાગ્યવશ આજે પણ ધર્મ, સંસ્કૃતિ તથા પ્રાચીનતાના આવા કાલ્પનિક ભવ્ય ઝૂલાઓના ખોળે પ્રજાને ઝૂલાવવાનો પ્રયત્નો થઈ રહ્યા છે, જે પ્રજાને દુર્બળ તથા ક્ષીણ બનાવવાનું કામ કરી રહ્યા છે. મેં યુરોપ, ઇંગ્લેન્ડ, અમેરિકામાં જોયું કે તેમનું આરોગ્ય આપણા કરતાં ઘણું સારું છે. તેઓ નિરોગી રહીને જીવે છે. 80 વર્ષના વૃદ્ધને પણ હાથીની માફક મસ્તીથી ચાલતા, રમતા, ચર્ચા કરતા જોઈને આપણા 55 વર્ષે ખખડી ગયેલા વૃદ્ધની દયા આવે છે. પેલા ખાવા પીવા તથા ભોગવવા પ્રત્યે સુગ નથી કરતા. તે ખુલ્લમખુલ્લા તેનો સ્વીકાર કરે છે. 80 વર્ષે પણ લગ્ન કરવા એ જીવનની એક સાહજિક પ્રક્રિયા મનાય છે, જ્યારે આપણે ભોગો પ્રત્યે ભારે અણગમો ઊભો કરીએ છીએ. 80 વર્ષની વાત જવા દો, 20 વર્ષે પણ કોઈ ભોગ માર્ગનો ત્યાગ કરી સંયમ માર્ગ સ્વીકારે તો ધન્ય થઈ ગયો જાણીએ છીએ. તેના વરઘોડા કાઢીએ છીએ અને જાણે મહાપાપથી તે છૂટી ગયો હોય તેવું માનીએ છીએ. આમ છતાં આવા નિગ્રહી માણસો લાંબુ જીવતા નથી, સશક્ત રહેતા નથી, અપવાદ સિવાય, અને આરોગ્ય પણ અન્ય કરતાં ચડિયાતું ધરાવતા નથી. તેની નોંધ આપણે લેતા નથી. એક વાત સાચી છે કે સાચો નિગ્રહી કે સાચો સંયમી માણસ વિશ્વનો સૌથી વધુ સુખી માણસ છે. પણ પ્રશ્ન એ છે કે આવા સાચા માણસો કેટલા? કદાચ 1% પણ નહીં હોય. તો 99% કે તેથી વધારે માણસોના જીવનનું શું? તેમની દશા તો ત્રિશંકુ જેવી, ન આ તરફના કે ન પેલી તરફના. અતિ ભોગવાદ જે મહાહાનિકારક છે, તેમ ઉપરથી લાદી દીધેલો નિગ્રહવાદ પણ ભયંકર છે. નાના નાના અબુધ બાળકો ઉપર આપણે આવો વાદ નથી લાદી દેતા શું? જીવનને સ્વપ્નલોક બનાવવાનું ચક્કર આપણને જીવનની વાસ્તવિકતાની ભૂમિકાથી દૂર ચક્રે ચડાવે છે. આપણને તેમાં જ ધન્યતા અનુભવાય છે. આપણું અપૂરતું આરોગ્ય, અપૂરતો અને સત્વ વિનાનો આહાર, ગંદકી અને અવૈજ્ઞાનિક જીવનચર્યાના કારણે છે. પૂર્વના કર્મો કે પ્રારબ્ધના કારણે નથી. સુઈ ગામના નિરાશ્રિત કેમ્પમાં ટીબી, દમ તથા બીજા અનેક રોગો ફેલાઈ ગયેલા. તેનું કારણ અપૂરતો તથા પોષણહીન આહાર, વ્યસન, સંપર્ક, રોગ પ્રત્યે ઉપેક્ષા વગેરે હતું. મને થયું કે અન્નક્ષેત્ર કરતાં પણ વહેલી તકે દવાખાનું કરવું જોઈએ. વિસનગરના ડૉક્ટર પ્રભુદાસ પટેલ તથા ઊંઝાના ડૉક્ટર અમૃતલાલ પટેલને મેં પત્રો લખ્યા તથા તાબડતોબ જરૂરી દવાઓ લઈને આવી જવા આગ્રહ કર્યો. શ્રી પ્રભુદાસ અનુભવી RMP ડૉક્ટર હતા. ઓછું ભણેલા હોવા છતાં પોતાના ધંધામાં ખૂબ ઊંડું જ્ઞાન ધરાવતા, સેવાભાવી અને પ્રમાણિક ડૉક્ટર હતા. ડૉક્ટર અમૃતલાલ થોડા જ વર્ષો ઉપર MBBS થયેલા અને સારી પ્રેક્ટિસ ધરાવતા સફળ ડૉક્ટર હતા. બંને પોતાનો ધંધો છોડીને દવાઓ તથા સાધનો લઈને સુઈગામ આવી પહોંચ્યા. કટીમાં જગ્યાની ભારે તંગી હતી. દવાખાનું ક્યાં કરવું?
નાના નાના 2 રૂમોમાંથી એકમાં હું રહું તથા ઓફિસ પણ રહે, બીજામાં મણીબહેન, ગંગાબા તથા બીજી બહેનો રહે, બબાભાઈ તથા બીજા કાર્યકર્તાઓ ઓસરીમાં રહે. પડાળીમાં અનાજનો કોઠો કર્યો, પાછળના ભાગમાં કંતાન બાંધીને અન્નક્ષેત્ર કર્યું. હવે દવાખાનું ક્યાં કરવું? કટીના પ્રવેશદ્વારમાં એક નાનો ખાંચો હતો, તેને દવાખાનું બનાવ્યું. શરૂઆતમાં હું કેસ કાઢું, પણ થોડા દિવસમાં દવાખાનામાં એટલી ભીડ થવા માંડી કે બંને ડૉક્ટરો તપાસવા તથા દવાઓ આપવામાં રોકાઈ રહે. મેં ઇન્જેક્શન આપવાનું શીખી લીધું. ટીબીના ઇન્જેક્શનોના ખાલી ડબ્બાનો ઢગલો થઈ જાય. અમે ત્રણે એક ક્ષણની પણ ફુરસદ વિના કામ કર્યા કરીએ. બપોરના 2 વાગે જમવા પામીએ. જમ્યા ન જમ્યા કે પાછા કામમાં લાગી જઈએ. દવાઓ તો સારી હતી જ, પણ તેથી સારા હમીર બાવાના આશીર્વાદ હતા. એટલે જોત જોતામાં ચારે તરફ દવાખાનાની ખ્યાતિ ફેલાઈ ગઈ. 15 માઇલથી ગાડા જોડીને દર્દીઓ આવે. રોગો પ્રત્યે અજ્ઞાન અને ઉપેક્ષાના કારણે છેલ્લી ઘડી સુધી ઉપચાર ન કર્યો હોય. ઉપચાર ન કરવામાં સગવડનો અભાવ તથા દરિદ્રતા પણ કારણ ખરી. અમારા દવાખાને 1 પૈસો પણ ચાર્જ નહીં. જમવું હોય તેને જમવાની છૂટ, પણ સૌથી મોટો પ્રશ્ન છાયાનો. કોઈ ઝાડ નહીં, ક્યાં બેસવું? દવાખાનાથી દૂર ગાડું છોડાયું હોય, બળદ તો તડકામાં ઊભા હોય, માણસો ગાડાની નીચે છાંયો હોય તેમાં બેઠા હોય. અમે કંતાન બાંધીને છાયા માટે પ્રયત્ન કર્યો, પણ તે નહીં જેવું. થોડા જ દિવસમાં દવાખાનાનું સારું પરિણામ આવવા માંડ્યું. શક્તિની દવાઓ, કેપ્સ્યુલો, ઇન્જેક્શનો વગેરેથી બીમારી કાબૂમાં આવી ગઈ. માણસો મરતા અટક્યા. નિરાશ્રિત કેમ્પની સ્થિતિ ઘણી સુધરી ગઈ. અમને આનંદ હતો. આત્માની અમરતાના હજારો પ્રવચનો, ઉપરના ઇન્દ્ર, વરુણ, યમ અને કુબેર જેવા દેવોને તૃપ્ત કરવા આપેલી હજારો આહુતિઓ કરતાં ભૂખ્યાને અને રોગીઓને દવા આપવાનું કાર્ય કરોડો યજ્ઞો કરતાં શ્રેષ્ઠ હતું. ધીરે ધીરે અમે 13 કાર્યકર્તાઓ થઈ ગયા. બાજરીના રોટલા અને મગની દાળ એ બપોરનો ખોરાક. ભાત કે શાક કરતા નહીં. સાંજે બાજરીની ખીચડી, છાશ અને ડુંગળીથી ચલાવી લઈએ. મહિનામાં માત્ર 1 જ કિલો ઘી વાપરવાનું. મણીબહેન તથા ડૉક્ટરો વગેરે કાર્યકર્તાઓનો ઘરનો ખોરાક ઘણો ઉત્તમ, પણ અહીં કોઈએ જરા પણ ફરિયાદ કર્યા વિના લુખું સૂકું જે મળે તે ખાઈને તનતોડ સેવા કરેલી. હું ચોપડા લખું, આવક જાવકનો હિસાબ રાખું, વહીવટ કરું, ઇન્જેક્શનો આપું, 100 થી 200 જેટલા પ્રતિદિન આવ્યા ગયા માણસો સાથે ચર્ચા કરું, પત્ર વ્યવહાર કરું. બધું જ કામ મારે કરવાનું. સવારથી રાતના 11 વાગ્યા સુધી કામ ને કામ. બબાભાઈ તો નવરા જ ન હોય. ભારે મહેનતનું કામ તેઓ કર્યા જ કરતા હોય. સૌથી વધુ કામનો બોજો મારા ઉપર હતો. તે બોજો પરમાત્માએ હળવો કરવા વિસનગરના શ્રી હીરાભાઈ ખમારને મોકલી દીધા. આ કુશળ હિસાબનીશે ચોપડા તથા હિસાબી કામ સંભાળ્યું. મારો ઘણો બોજો હળવો થયો. સમય ઉપર ડૉક્ટરો બદલાતા રહ્યા. ડૉક્ટર કેશુભાઈ દેસાઈ, ડૉક્ટર જાની, ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલ, ડૉક્ટર મધુબહેન વગેરે અનેક ડૉક્ટરોએ ખૂબ સારી સેવા આપી. બધાનો સાથ સહયોગ કદી ન ભૂલાય તેવો રહ્યો. આગળનું પ્રકરણ 1 પૈસે 1 કિલો અનાજની રજૂઆત સાંભળશો. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.